હાય ગાઈસ તો વાગ્યા છે ભાઈ 2 ને 4 ને આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ દ્વારકા. તો બધાને જય દ્વારકાધીશ. અમારી ટોટી ઉતરી ગઈ છે ને અમે જાય છીએ મંદિર બાજુ દર્શન કરી આવી, પછી આગળ બતાવશું. જય દ્વારકાધીશ. તો ભાઈ સામે તમે દ્વારકાધીશના દર્શન કરી શકો છો. અમે હજી રોડ ઉપરથી જાય છીએ આગળ, એટલે દૂરથી ધજાના દર્શન તમને થઈ જાય, પણ નજીકથી આપણે દર્શન કરાવી જ દઈશું બધાને. તો ભાઈ દ્વારકાધીશ કી જય. તો તમે આ સુવિધા હતી ફૂલડોલ ઉત્સવની, અને આ ડોમ નાખેલો છે દ્વારકામાં. સામે છે ગોમતી નદી, અને આ ડોમ છે આખો વિશાળ એકદમ ડોમ છે. અહીંથી ગેટ હતો, કારણ કે પબ્લિક એટલું હતું લાખોમાં, એટલે એના માટે આ ખાસ સુવિધા હતી. ફાઇનલી ગાઈઝ અમે ગોમતી ઘાટે પહોંચી ગયા છીએ, અને આ છે દ્વારકાધીશનું મંદિર. ધજાના દર્શન થઈ શકે છે. મંદિર પાસે જઈએ છીએ હવે અમે. તો દ્વારકામાં આજે પણ પબ્લિક છે, કારણ કે ફૂલડોલ ઉત્સવ મનાવવામાં આવ્યો હતો, એટલે તો આજે બી પબ્લિક ઘણી બધી છે દ્વારકામાં. જય દ્વારકાધીશ. તો હાલ સુદામા સેતુનું કામકાજ ચાલુ છે, કારણ કે નવો બની રહ્યો છે એટલે. અને એની અગાઉ આપણે એક બ્લોગ બનાવ્યો હતો, અને વિડીયો પણ આપણે અપલોડ કરેલો છે કે આ જગ્યાએ આપણે સુદામા સેતુ ઉપર સ્લો મોશનમાં વિડીયો બનાવેલો હતો. ફાઇનલી આપણે દ્વારકાધીશ મંદિરની નજીક પહોંચી ગયા છીએ, અને જો ધજાના દર્શન તમને થઈ જશે ચોખ્ખા. તો ધજાના દર્શન થઈ ગયા એટલે બધું આવી ગયું એમાં. તો આગળ આપણે જઈએ, અને ભાઈ હવે તડકો છે, અહીંયા બહુ તડકો છે. હવે અહીંથી ચોખ્ખું મંદિર દેખાય. આ છે દ્વારકાધીશ મંદિર. જોઈ લ્યો. તો બધાને આપણે નજીકથી બતાવી દઈએ કે આ છે ભાઈ સુદામા સેતુ, જેનું કામ હાલ ચાલુ છે. ભાઈ દ્વારકાની બજાર. ફાઇનલી અમે બજારમાં પહોંચી ગયા છીએ. તો દ્વારકાધીશ મંદિર ઉપર એમના કુળદેવી એટલે કે મા હરસિદ્ધિનું સ્થાપના છે. અહીંયા બીજો જે માળ છે ત્યાં માતાજીનું મંદિર છે, જે કૃષ્ણ ભગવાનના કુળદેવી કહી શકાય, અને કુળદેવી છે એવા મા હરસિદ્ધિનું મંદિર છે ત્યાં. તો આ છે ભાઈ દ્વારકાની બજારના અમે ચાલીને જાય છીએ અત્યારે 56 સીડી બાજુ. તો નાના નાના દ્વારકાધીશ, સરસ મજાના નાના નાના દ્વારકાધીશ છે. આ છે 56 સીડી તરફ જવાનો રસ્તો, અને અહીંથી ગોમતી ઘાટ પણ જઈ શકાય છે, બે સામસામે જ છે. તો પહેલાં અમે 56 સીડીએ દર્શન કરી આવીએ, પછી આ છે ગોમતી ઘાટ. તો સૌ પહેલાં અમે દર્શન કરી આવીએ 56 સીડી. આ છે ભાઈ 56 સીડી તરફ જવાનો રસ્તો. બંધ જ હોય ને અત્યારે, મંદિરનો ટાઈમ નથી. મમ્મી
હાલો ઉપર આવેલા છે. હાલો જય દ્વારકાધીશ. તો આ છે કેદારેશ્વર મહાદેવ 56 સીડી અમે ચડી રહ્યા છીએ. હજી ફૂલો ડોલ ઉત્સવના તમે જોઈ શકો છો કે અહીંયા કલર પડેલા છે. ચપ્પલ એટલા બધા છે તો માણસો ચપ્પલ મૂકીને ભાઈ ભૂલી ગયા છે ને પડ્યા છે. તો આ છે ભાઈ મુખ્ય ગેટ. જય દ્વારકાધીશ. આમાંથી ફોટો નહીં આવી જાય. તો દ્વારકાની બજારમાં અમે ફરી રહ્યા છીએ. કાળી કાળી ભેન થોડું દહીં બ્લેક બફેલો વેરી નાઇસ બટર મિલ્ક ગાઈસ 5 કિલો મોકલાવ મારા કલેજા. કેશવભાઈ ચારણ મળ્યા નહીં અમને એટલે બીજા ભાઈને અમે પૂછ્યું પણ દ્વારકાધીશે એક પરચો આપ્યો. અમે તો હોળી રહીમાં નથી અહીંયા આવીને પણ અચાનક જ કલર બધાને લાગી ગયા. એ પાકા કલર ગ્રીન કલર. તો હવે આપણે જોઈએ કે કદાચ મોરપીંછવાળી માછલી જોવા મળી જાય તો આપણા નસીબમાં હોય તો. અહીંયા હા તો અહીંયા માણસો અત્યારે હોળી રમીને નાય છે અને આખું ભાઈ કલર ભરી મૂક્યું જો. બાકી ગ્રીન કલર ભરી મૂક્યો હોય. ગ્રીન કલર આખો આમ જો પબ્લિક જો હોળી આ બધા રમીને નાય છે. હવે ગોમતીજીમાં નાય છે. હવે ભાઈ આજે અત્યારે જો ઉતરતી વેર છે એટલે પાણી એટલું બધું છે નહીં. સામે કાંઠે જવું હોય તો ચાલીને જઈ શકાય એટલું છે. પંચકુઈ પાસે જવું હોય તો હાલીને જઈ શકાય એટલું જ પાણી છે. એટલે ઘૂંટણ સમાણું પાણી છે અત્યારે. બપોર પછી 4-5 વાગ્યાની આજુબાજુ તમે આવો તો ત્યારે ચડતી વેર હોય એટલે કે અત્યારે દરિયો ક્રોસ ન કરી શકાય. સામેની સાઈડ જવું હોય તો ન જઈ શકાય. એટલે અત્યારે તમે આરામથી જવું હોય બપોરના ટાઈમે તો જઈ શકો છો. પબ્લિક તમે જોઈ શકો છો કેટલું બધું પબ્લિક નાય છે. મંદિરના બેક સાઈડના ભાગમાં આવે જાય છે. અહીંયા દર્શન કરશું. ફોટો વિડીયો શૂટ બાકી છે એટલે કરી લઈએ. તો આ છે ભાઈ દ્વારકાની બજાર. દ્વારકા એટલે મારા મામાનું ગામ છે ભાઈ. એટલે હું 1 વર્ષ પહેલા આવ્યો તો પાછો વળી આવ્યો છું. રાઈટ જાન્યુઆરીમાં આવેલો હતો 21 જાન્યુઆરી 2025. પાછો 1 વર્ષ પછી પાછા અમે આવ્યા છીએ. એટલે દ્વારકા મારા મામાનું ગામ છે. એ તો અગાઉ વિડીયોમાં મેં તમને ઘણા બધાને કીધું જ છે એટલે ખ્યાલ જ હશે તમને બધાને. તો આ છે ભાઈ દ્વારકા. જો દ્વારકાધીશ મંદિર. અહીંથી વ્યૂ તમે જોઈ શકો છો. બહુ સરસ મજાનો આવે છે કારણ કે સામે તડકો આવે એટલે. બાકી ધજાના દર્શન તમને આરામથી થઈ જાય છે. સાવ નજીકથી તમે દર્શન કરી શકો છો. અત્યારે અમે હાલ મંદિરની સામે જ એક્ઝેક્ટ ઊભા છીએ ત્યાંથી જાય છીએ. તો આ છે ભાઈ દ્વારકાધીશ મંદિર. અને આ તમે જોઈ શકો છો કે ફૂલડોળ ઉત્સવના નિમિત્તે જે પબ્લિકનું ટ્રાફિક હતું એના કારણે આ બધું અત્યારે હજી કાઢ્યું નથી. ગોઠવેલું છે એમના. કાલ સુધી બહુ એટલે અતિ પબ્લિક હતું અહીંયા. પણ આજે એટલું બધું ટ્રાફિક નથી કારણ કે આજે પૂનમ ભરીને લોકો નીકળી ગયા છે. ચાલીને આવવાવાળા હતા લાખો માણસો એ પણ નીકળી ગયા છે આજે. તો બેક સાઈડમાં અમે મંદિરના છીએ. તમને બધાને પાછા એક વખત દર્શન કરાવી જ દઈએ. ચાલો દ્વારકાધીશ મંદિરના.
હવે તમને ચોખ્ખું એકદમ મંદિર દેખાય છે, જોઈ શકો છો તમે. દ્વારકાની આ એક એક શેરીઓમાં અમે ફરેલા છીએ, કારણ કે જ્યારે અમે દ્વારકા આવતા ત્યારે મારા મમ્મી અમને કહેતા કે અહીંથી આમ જવાય, અહીંથી તીનબત્તી ચોક આવે, પછી અમારા મામાનું નાનાનું ઘર બધાનું ક્યાંથી આવે, એટલે અમને થોડો ઘણો આઈડિયો છે જ આ જગ્યાથી જઈ અવાય. એટલે અમે અત્યારે તીનબત્તી ચોક જાય છીએ હવે, એટલે ધીમે ધીમે હાલ્યા જાય. ફાઇનલી અમે તીનબત્તી ચોકે આવી ગયા છીએ. આ છે તીનબત્તી ચોક. આ તીનબત્તી ચોક છે. અહીંથી સીધા જાય ને એટલે અમારા બેનનું ઘર આવે, ફઈબાની દીકરી. એક્ઝેક્ટ અહીંથી સીધે જવાનું. અને આ જે છે અહીંયા આપણે અવારનવાર લચ્છી પીધેલી છે, આખું ફેમિલી અમે જ્યારે આવી ત્યારે આયા જ લચ્છી પી, શિવ લચ્છીમાં. આ છે ભાઈ શિવ લચ્છી. ફાઇનલી શિવ લચ્છીમાં આપણે આવી ગયા છીએ ને ખારી લચ્છી મંગાવી આપણે. પ્યોર ટેસ્ટ, એક નંબર, કાંઈ ઘટે નહીં. એટલે આ ભાઈ પોતે ઓનર છે અહીંયા શિવ લચ્છી. દ્વારકા આવો તો એક વખત જરૂરથી પીવા આવજો, બરાબર ને ભાઈ? આપણે પહોંચી ગયા છીએ દ્વારકામાં, જે બહુ ફેમસ છે એવા વાકોલ કૃપા સમોસા. તો વાકોલ કૃપા સમોસા એટલે તમે ભીડ જોઈને જ તમે અંદાજો આવી જાય કે કેટલા ફેમસ હશે. તો લોકોની ભીડ જોઈને જ તમને ખબર પડી જશે કે કેટલી ભાઈ આ ફેમસ જગ્યા છે એમ, કારણ કે ભીડ જ એટલી છે. જોવા જાય તો બહુ બધી ભીડ. તો ભાઈ ખરેખર એમ કહી શકાય કે બહુ બધી ભીડ છે, ને જોઈને જ એમ થાય છે કે સમોસામાં કાંઈક તો હશે તો જ આટલું પબ્લિક હોય. બાકી આટલું પબ્લિક, નાની એવી શોપ છે પણ પબ્લિક બહુ છે. તો આ બધા અત્યારે હાલ વાંકોલના સમોસા ખાવાવાળા છે બધા. તો તમે જોઈ શકો છો કેટલું પબ્લિક છે. નાની એવી શોપમાં આટલું પબ્લિક, આટલી પોપ્યુલારિટી એટલે બહુ મોટી વાત કહેવાય. તો આ છે વાકોલ કૃપા સમોસા. તો આ છે ભાઈ દ્વારકાના ફેમસ વાકોલના સમોસા. બહુ ફેમસ છે ભાઈ, કારણ કે ભીડ જ એટલી જ એટલે. તો ફાઇનલી આપણે હવે ટેસ્ટ કરી લઈએ. ફાઇનલી ભાઈ આપણે અંદર જોવા આવ્યા એ બધી શોપિંગ. જો મોટો ભાઈ. શું લીધું કાંઈ? મારે કઈ લેવાનું નથી એમ? રમકડું લેવું ભાઈ? એન્ટિક વસ્તુ છે બધી અહીંયા જોવા આવ્યા તમે. ફાઇનલી ગાઈઝ વાગ્યા છે 4:50 ને અમે હવે દ્વારકાથી ઘરે જવા નીકળી છીએ. તો બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂરથી જણાવજો, અને કોમેન્ટમાં જય દ્વારકાધીશ લખવાનું ભૂલતા નહીં. મળીએ છે પાછા નવા બ્લોગમાં. ત્યાં સુધી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. જય દ્વારકાધીશ બધાને. તો ફાઇનલી અમે ખંભાળિયા રિટર્ન થઈ ગયા છીએ ને હોટલ બાબા રામદેવે ઊભા છીએ. નાસ્તો પાણી ચાલે છે. ચા આપણી ફેવરેટ ચા તો હોય જ. ચા પાણી પી લઈ. રેડી આપણે ચા પી લઈ. ચા સારી છે.